સ્વયંપ્રભા ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મોડર્ન યુરોપ 1780થી 1939ના ઇતિહાસની વાત કરીશું. સત્તરસો 80થી 1939ની અંદર બનેલી ઘટનાઓ અંગે સહેજ ઉપર છલ્લી જાણકારી આપણે મેળવી લઈએ. સૌ પ્રથમ અમેરિકન ક્રાંતિ જે છે 1776માં થઈ, 80 પહેલાં છે, 4 વર્ષ પહેલાં, પણ એને આપણે જોઈ લઈશું. 1789ની અંદર ફ્રાન્સની ક્રાંતિ થઈ. આ ક્રાંતિ થવા માટે અમેરિકન ક્રાંતિ જવાબદાર હતી. એમાંથી લોકોને પ્રેરણા મળી હતી, ફ્રાન્સના લોકોને, અને પરિણામે ફ્રાન્સની અંદર ક્રાંતિ શક્ય બની. ત્યાર પછી ક્રાંતિ ફ્રાન્સમાં આગળ વધે છે. ક્રાંતિના પ્રત્યાઘાત રૂપે યુદ્ધો થાય છે. નેપોલિયન બોનાપાર્ટ જેવો સેનાપતિ ફ્રાન્સને પ્રાપ્ત થાય છે, જેણે યુરોપભરની અંદર યુદ્ધો કર્યા અને એ યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કરી ક્રાંતિના વિચારો યુરોપભરની અંદર ફેલાવ્યા. એ હજી એનું કાર્ય પૂર્ણ કરે એ પહેલા 1814-15ની અંદર એનો પરાજય થયો. ત્યાર પછી યુરોપની અંદર રાજાશાહીના પુરસ્કર્તા એવા પરિબળો વધારે દ્રઢ બન્યા, જેમણે રાજાશાહી વિરુદ્ધના જે પરિબળો હતા એને દબાવી દેવા માટે, નાબૂદ કરવા માટે યુરોપના દેશોનું એક સંમેલન ઓસ્ટ્રિયાના વિયેના ખાતે ઓસ્ટ્રિયન ચાન્સેલર મેટરનિકના પ્રમુખ પદ નીચે ભર્યું. આ સંમેલનની અંદર નક્કી કરવામાં આવ્યું કે નેપોલિયને જે વિજયો પ્રાપ્ત કરીને યુરોપનો નકશો છિન્ન ભિન્ન કરી નાખ્યો હતો એને પુનઃસ્થાપિત કરવો. એટલે કે ફ્રાન્સની ક્રાંતિ પહેલા યુરોપનો જે નકશો હતો અથવા તો યુરોપના દેશોની જે સરહદો હતી એ સરહદોને માન્ય રાખવી અને જે નવી રચના કરવામાં આવી હતી તેને નાબૂદ કરવી. નંબર 2, યુરોપની અંદર રાજાશાહીને મજબૂત કરવી. નંબર 3, યુરોપની અંદર ક્રાંતિકારી વિચારો અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે એને નાબૂદ કરવી. સંમેલન ભરાયું, એની અંદર નિર્ણયો થયા. મેટરનિક કે જે સમયને ઓળખી નહોતો શક્યો, સ્વાભાવિક છે, ન પણ ઓળખી શકે, કારણ એવા સમયે સત્તા ઉપર આવ્યો હતો કે જેની અંદર જૂના પરિબળો જે છે એનું વર્ચસ્વ હતું. અહીંયા આપણે યાદ એ રાખવાનું છે કે સમયનો પોતાનો એક પ્રવાહ હોય છે અને આ પ્રવાહ કોઈ એક વ્યક્તિ, કોઈક એક સંસ્થા કે કોઈક એક દેશની અંદરથી ભલે ઉત્પન્ન થયો હોય, પણ ધીમે ધીમે
એ વૈશ્વિક બનતો હોય છે. એ પ્રવાહ જે છે એને નદી સાથે સરખાવી શકીએ કે જેમ પર્વતમાંથી જે છે નાનકડું ઝરણું જે છે એ નીકળતું હોય, આગળ જે છે બીજા ઝરણાઓ જે છે એને મળતા જાય અને મેદાનમાં આવે ત્યારે વિશાળ પટ નદી ધરાવતી હોય, છેલ્લે સમુદ્રની અંદર એનું મિલન થાય. એમ અહીંયા જે છે એ કોઈક વિચારકે જે વિચાર આપ્યો છે એ વિચારને ધીમે ધીમે અનુમોદન પ્રાપ્ત થાય છે. એને અંદર જોડાનારા લોકોની સંખ્યામાં વધારો થતા ઘણો બધો સમય લાગતો હોય છે, પણ એ સમયની સાથે સાથે આપણે કહ્યું તેમ કે ઝરણાઓ ભેગા થતા થતા પછી જ્યારે એને બળ મળે છે ત્યારે એને આપણે પ્રવાહ કહીશું, સમયનો પ્રવાહ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક હવે નવો પ્રવાહ હતો કે જે પ્રવાહની અંદર નવા મૂલ્યો, નવી વિચારસરણી એ પ્રગતિ કરી રહી હતી અને એ પ્રવાહને રોકવો એ કોઈના બસની વાત ન હતી. છતાં પ્રયત્ન કરનાર લોકો કરે, જેમને સમજ ન પડી હોય કે આ પ્રવાહ ખાડી શકાય તેમ નથી, પણ તેમ છતાંય પોતાની શક્તિ ઉપર, પોતાની તાકાત ઉપર, ગુમાન ઉપર એને રોકવાનો પ્રયત્ન થાય. મેટરનિકે જે છે એણે આ કામ કર્યું, એ પણ એના જમાના પ્રમાણે સફળ નેતા હતો. એણે સફળ નેતૃત્વ પૂરું પાડ્યું અને જ્યાં સુધી એની સત્તા 1848ની અંદર રહી ત્યાં સુધી એણે ક્રાંતિકારી વિચારોને, ક્રાંતિકારીઓને, એમની પ્રવૃત્તિઓને યુરોપની અંદર કચડી નાખ્યા. પણ લોકોના મન અને હૃદયની અંદર એ વિચારો જીવંત હતા, પ્રવૃત્તિ નહોતા કરી શકતા, ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. ડર હતો મેટરનિકનો અને એના નેતૃત્વનો, એના સાથીઓનો. પરિણામે એ સમયે એવું લાગ્યું કે મેટરનિકનો વિજય થઈ રહ્યો છે, પરંતુ ઘડિયાળના કાંટા ક્યારેય પાછા જતા નથી અને પાછા ફેરવો તો પણ એ આગળ વધી જતા હોય છે. સમયનો પ્રવાહ એને કોઈ ખાળી નથી શકતું. આ સત્ય શાસકોએ ક્યારેય ભૂલવું ન જોઈએ. પણ શાસક જે છે એ આપણે અગાઉના લેક્ચરમાં કહ્યું છે તેમ ક્યારેક સફળતા મળે, એના પોતાના પણ વિચારો હોય અને એની અંદર એને નાની સફળતા મળતા જ એનામાં આવેશ અને આવેગ ઉત્પન્ન થાય છે. અને આવેશ અને આવેગની અંદર, આવેશ અને આવેગ આપણે એને જ કહીશું કે જેની અંદર વ્યક્તિ સમયના અનુસંધાનની અંદર જે કરવું જોઈએ તે ન કરે, એ કાર્યને આપણે આવેશ અને આવેગમાં કરેલું કાર્ય ગણીએ છીએ. એવા કાર્યો મેટરનિકે કર્યા, પરંતુ લોકો જે છે એ તકની રાહ જોઈ રહ્યા હતા. ફ્રાન્સની અંદર જ ફરીથી 1830ની અંદર ક્રાંતિ થઈ. યુરોપની અંદર ગ્રીસને 1829ની અંદર જે છે સ્વતંત્રતા મળી હતી. ત્યાર પછી એનો ચેપ યુરોપભરમાં લાગ્યો. બહુ બધા દેશોમાં ક્રાંતિ થઈ, પરંતુ મેટરનિક હજી જૂના પરિબળોનો એની પાસે સહારો હતો. એ સહારાને લઈને ક્રાંતિઓને કચડી નાખી. ફરી એકવાર ક્રાંતિકારીઓ ભૂગર્ભમાં જતા રહ્યા. આપણે અગાઉ કહ્યું છે તેમ કે આ ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓને ડામવા માટે
યુરોપની અંદર એક સંઘ રચવામાં આવ્યો હતો, જેને આપણે યુરોપીય સંઘ તરીકે ઓળખીએ છીએ. આ સંઘ જે છે એની અંદર આપણે કહ્યું હતું તેમ બે પ્રકારના સભ્યો હતા. એક કે જે લોકો ખરેખર ક્રાંતિકારીઓને એમની પ્રવૃત્તિઓને કચડવા માંગતા હતા, અને બીજા ખાસ કરીને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. શાસક તરીકે એમના સ્વાર્થ જુદા હોઈ શકે અને એને કારણે એ સંઘમાં જોડાયા હતા, પરંતુ પ્રજામત, લોકમત એને દુનિયાના કોઈ શાસકો ઉવેખી શકતા નથી, અને ઉવેખે તો એમનું પતન થાય છે. પરિણામે અહીંયા ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ બંને પોતાના લોકમતને ધ્યાનમાં રાખતા જાહેરમાં ક્રાંતિકારીઓ વિરુદ્ધ પગલાં લેવાની અંદર સહમતિ આપી ન હતી. પરંતુ તેમ છતાં જ્યારે એમના સહકારને અવગણીને પણ ક્રાંતિકારીઓ વિરુદ્ધ, ખાસ કરીને સ્પેનના દક્ષિણ અમેરિકાની અંદર રહેલા સંસ્થાનોની અંદર થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓને કચડી નાખવાનો, એના ઉપર લશ્કરી પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો, ત્યારે અમેરિકા, USA એણે પોતે જે છે વિરોધ કર્યો. યુએસએના એ વખતના પ્રેસિડેન્ટ મનરો, એમણે એમ કીધું કે જો દક્ષિણ અમેરિકાના પ્રદેશો ઉપર, ત્યાં રહેલા ક્રાંતિકારીઓ ઉપર જો કોઈ પગલાં લેવામાં આવશે તો એને અમેરિકા ઉપરનું આક્રમણ ગણવામાં આવશે, અમેરિકા વિરુદ્ધના પગલાં ગણવામાં આવશે, અને બીજી રીતે કહીએ તો એમ કીધું કે અમેરિકા એનો સાથ આપશે. મુનરોના આ પ્રકારની રજૂઆતને પરિણામે યુરોપીય સંઘ એની કામગીરી કરી શક્યો નહીં. અને આપણે અહીંયા બરાબર યાદ રાખવું પડશે કે અમેરિકા એટલે શું. તો મિત્રો, આપણે થોડું ક્લિયર કરી લઈએ એ વખતનું અમેરિકા. હિસ્ટ્રી એટલે ટાઈમ એન્ડ પ્લેસ. અમેરિકા જે છે સતત બદલાતું રહ્યું છે. ત્યારે આપણે જે તે સમયના અમેરિકાની વાત કરીએ ત્યારે મને ઉચિત લાગે છે કે એ સમયનું અમેરિકા એટલે શું એ મારે તમને જણાવવું જોઈએ. આપણે જાણીએ છીએ કે યુરોપ કે જેની અંદર રાજ્ય સત્તા કરતા ધર્મ સત્તાનું પ્રભુત્વ હતું. લોકોનું જીવન છે એ સવારથી રાત સુધી અને જન્મથી મૃત્યુ સુધી ધર્મ સત્તાએ બનાવેલા નિયમોથી નિયંત્રિત હતું. એમની પાસે સ્વતંત્રતા ન હતી. અહીંયા મારે એક બીજી વાત પણ જોડે જોડે ઉમેરવી જોઈશે કે જે તે સમયના જે શાસકો છે, ચિંતકો છે,
એમની પણ એક મર્યાદા હોય છે. બધા જ ખરાબ નથી હોતા. ખરાબ હોવું અને મર્યાદા હોવી બંનેની અંદર તફાવત છે. તો એમણે જે છે એમને જે વારસો મળેલો હતો એ વારસા પ્રમાણે સમાજના લોકો ઉપર જુદા જુદા નીતિ નિયમો પ્રસ્થાપિત કરેલા હતા. અહીંયા ઓર એક બીજી વાત હું કરીશ કે નીતિ નિયમો જ્યારે પણ બને છે ત્યારે બનાવનાર લોકો જે છે એમણે સમયની માગને ધ્યાનમાં રાખીને નિયમો બનાવ્યા હોય છે. એમનો ઉદ્દેશ ઉમદા હોય છે અને એ વખતે જે એમને બેસ્ટ ઓપ્શન લાગ્યો હોય એ એમણે અપનાવ્યો હોય. પછી સમય આગળ વધતો જાય છે, સમય બદલાય છે, એ નીતિ નિયમોની અંદર પણ બદલાવ કરવાની જરૂર હોય. જેમ કે કોરોના આવ્યો, એવું લાગ્યું કે માસ્કથી એની સામે રક્ષણ પ્રાપ્ત થાય છે, બધાને ફરજિયાત પહેરાવડાવ્યું, ન પહેરે એને દંડ કરવામાં આવ્યો. પણ વાતાવરણ જ્યારે બદલાઈ જાય, માસ્ક પહેરવાની જરૂરિયાત ન દેખાય અને જો એને બંધ કરવામાં આવે તો કેટલાક લોકો કે જે એમાંથી કમાણી કરી રહ્યા છે એમની આવક અટકી જાય. એ લોકો એવું ઈચ્છતા હોય કે ના, લોકો આ ચાલુ રાખે, કારણ કે તો એમની આવક ચાલુ રહે અને પરિણામે એમનાથી જે કોઈ પ્રકારે રજૂઆત કરીને એને ચાલુ રાખી શકાય એ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે. ટૂંકમાં જે પરિસ્થિતિ જે છે એના અંદરથી જે લોકોને લાભ મળતો હોય એ પરિવર્તન જ્યારે થાય ત્યારે એમના લાભ જતા રહેતા હોય તો એ એમનાથી સહન નથી થતું અને પરિણામે એ લોકો કોઈક ને કોઈક પ્રકારે એને ટકાવી રાખવા માંગે છે, એનો પ્રયત્ન કરે છે. એમ અહીંયા જ્યારે આ પ્રયત્ન થાય, એકની જગ્યાએ આવી અનેક બાબતોની અંદર આવા પ્રયત્નો થાય ત્યારે પ્રજા એના માટે સ્થિતિ અસહ્ય બને છે. એમ અહીંયા હું કહેવા એ માંગુ છું કે ધર્મ સત્તા એણે જે કંઈ પ્રજાના જીવનને નિયંત્રણ કરવાના પ્રયત્નો કર્યા હતા એ સમયની દ્રષ્ટિએ જે છે હવે જરૂરી ન હતા. એની અંદર આપણે અગાઉના લેક્ચરમાં કહ્યું તેમ કે ફોલોઅર્સે જે ભૂતકાળના જે ઉમદા નેતાઓએ જે કહ્યું હોય એની અંદર એમની વાતને હવે બદલી નાખી હતી. એ નેતાઓ તો રહ્યા ન હતા. એમના નામે કહેવામાં આવે કે એમણે આમ કહ્યું હતું, એમના નામે જે છે એમણે ન કહ્યું હોય તો પણ લખાણો લખીને ગ્રંથો બનાવીને એમ કહેવામાં આવે કે આ ગ્રંથમાં આમ લખ્યું છે ને આ ગ્રંથ જે છે જે તે નેતાએ કહ્યું હતું ને આપણે એનું પાલન કરવાનું છે. ત્યારે લોકો જે છે, જે સામાન્ય લોકો છે, જેમણે અભ્યાસ નથી કર્યો, એમની પાસે સાચી અને પૂરતી માહિતી નથી, એમના માટે એ સ્થિતિ જે છે દુઃખદ બને છે. એ નિયમોનું પાલન કરવાથી એમનું જીવન કષ્ટમય બને છે. પરંતુ આપણે જાણીએ છીએ તેમ કે આ એક જુદો સમય હતો, જે નવજાગૃતિથી જે જાગરણ થયું હતું, જાગૃતિ આવી હતી, ચેતના ફેલાઈ હતી અને એની અંદર કેટલાક પરિબળો, જે સૌથી મહત્વનું પરિબળ કે છાપખાનાની શોધ. એ છાપખાનાની શોધ નથી થઈ ત્યાં સુધી
ધર્મ સત્તા સાથે સંકળાયેલા ધર્મગુરુઓ ભોળી પ્રજાને છેતરતા હતા. ધર્મશાસ્ત્રોમાં જે ન કહ્યું હોય છતાં એમ કહે કે એમાં શાસ્ત્રમાં આમ કહ્યું છે, આમ કરવું પડે, તેમ કરવું પડે, એમ કહીને પ્રજાનું શોષણ કરતા હતા. પરંતુ છાપખાનાની શોધ થયા પછી હવે જુદા જુદા શાસ્ત્રોની અનેક નકલો ઉપલબ્ધ હતી. જિજ્ઞાસા વૃત્તિને કારણે લોકો હવે ખૂબ વાંચતા હતા, વિચારતા હતા. એમના તર્કને પણ વાચા મળી હતી અને પરિણામે હવે સત્ય શું છે, અસત્ય શું છે, અસત્ય કોણ આચરી રહ્યું છે, કેવી રીતે આચરી રહ્યું છે, શા માટે આચરી રહ્યું છે, આ બધી સમજણ ક્લિયર થઈ ગઈ હતી. પરિણામે લોકોએ વિરોધ કર્યો હતો. પરંતુ આમ છતાં જેમ હાલ આપણે કરીએ છીએ કે મેટરનિક જે છે એનું પ્રભુત્વ હતું, સમયનો પ્રવાહ, વહેણ, હવે નવું વહેણ નીકળ્યું હતું, નવા નીર આવેલા હતા, નવા વિચારોના, નવી વ્યવસ્થા માટેના નીર આવેલા હતા સમાજના અંદર. તેમ છતાં મેટરનિકે જેમ એને ખાળવાનો પ્રયત્ન કર્યો, એવી જ રીતે યુરોપની અંદર એ વખતના શાસકોએ, એ રાજકીય હોય કે ધર્મ સાથે સંકળાયેલા હોય, એમણે જૂના વિચારોને ટકાવી રાખવા માટે પરિવર્તનના ઈચ્છુક લોકોને ત્રાસ આપ્યો. ગેલેલિયો જેવાને પ્રયોગ કરીને ખબર હતી કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરીની આસપાસ ફરે છે, તેમ છતાં એને કહેવું પડ્યું કે પૃથ્વી ગોળ નથી, પૃથ્વી ફરતી નથી, કારણ કે એને ત્રાસ આપવામાં આવ્યો હતો. એટલે યુરોપના વાતાવરણની અંદર પોતાના અંતઃકરણથી જે સત્ય સમજાઈ ગયું હોય એને પણ વ્યક્ત કરવાની સ્વતંત્રતા ન હોવાથી લોકો જ્યારે ભૌગોલિક શોધખોળોના પરિણામે અમેરિકા ખંડથી પરિચિત થયા. હું અહીંયા સભાનપણે એવું નથી બોલ્યો કે કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો. એ ખંડ શોધાયેલો જ હતો, એમાં ઘણા લોકો રહેતા હતા. એશિયાના પણ ઘણા બધા લોકો જે છે એનાથી પરિચિત હતા, ત્યાં જતા હતા, આવતા હતા. યુરોપના લોકોને ખબર નહોતી, એ જુદી વાત છે. એટલે હું એમ બોલીશ કે શોધ્યો નહીં બોલું, પણ એમ કહીશ કે અમેરિકા ખંડથી એ પરિચિત થયા. ત્યાર પછી એમના માટે આ પ્રદેશમાં જઈને પોતાની સ્વતંત્રતા ભોગવવું શક્ય હતું. પરિણામે લોકો જે છે એ યુરોપમાંથી અમેરિકા ગયા, ત્યાં સ્વતંત્રતા ભોગવી. સ્વતંત્રતા એમને ખૂબ મીઠી લાગી. એમણે પોતે એ સ્વતંત્રતાને ટકાવી રાખવા માટે ઘણું કર્યું અને સ્વતંત્રતાના કારણે અમેરિકન સમાજ જે છે એની પ્રગતિ પણ થઈ. પણ અહીંયા પણ હું થોડી સ્પષ્ટતા કરી લઉં કે અમેરિકન સમાજ એટલે એ વખતની અંદરના અમેરિકાની અંદર 3 પ્રકારના સમાજ હતા, જુદા જુદા. એક કે જે અમેરિકાના મૂળ વતનીઓ હતા, વસાહતીઓ હતા. બીજા યુરોપની અંદરથી ગયેલા લોકો હતા. યુરોપની અંદરથી જે લોકો ગયેલા હતા તે મોટે ભાગે
સુખી પરિવારના લોકો હશે એવું હું માનું છું. સાથે સાથે કેટલાક એવા લોકો પણ ગયા હોય કે જેમને અમેરિકા અરે યુરોપની અંદર કશું ગુમાવવાનું જ ન હોય, એવા ગયા હશે. પણ જેને નેતૃત્વ કહીએ એ લેનાર એ સ્વાભાવિકપણે સુખી લોકો હશે. કારણ ગરીબ માણસ એ ત્યાંથી ત્યાં જાય કેવી રીતે? એની પાસે ભાડું પણ તો જોઈએ ને. હું પણ નાનો હતો, મને પણ એમ થાય કે અમેરિકા જઈએ, બધા જાય છે, પણ અમેરિકા જવા માટે અહીંથી અમેરિકા જવાનું ટિકિટ ભાડું પણ જોઈએ ને. મને એમ લાગે કે મારા પરિવાર પાસે, મારા પિતા પાસે આટલા પૈસા ન હોય, હું માગણી જ કેવી રીતે કરી શકું, હું એવો વિચાર જ કેવી રીતે કરી શકું. ભાડા જેટલા પૈસા, એટલી તો સંપત્તિ જોઈએ, સુખ જોઈએ. એટલે સુખી લોકો જે છે જાય. એમની સાથે કોઈ એમને લઈ જનાર હોય તો દુઃખી માણસ પણ જાય કે ગરીબ માણસ પણ જાય. કહેવાનો ભાવાર્થ એ છે અહીંયા કે અમેરિકામાં એ વખતે ગયેલા લોકો સુખી હતા, અને સુખી માણસ બધા કામો જાતે કરવા ટેવાયેલો જ ન હોય. એટલે એને પોતાના કામો કરાવવા માટે જે માણસોની જરૂર પડી એ માણસો અમેરિકામાંથી પ્રાપ્ત થાય તેવા ન હતા. કારણ કે અમેરિકાના મૂળ વસાહતીઓએ એવું કહેવાય કે યુરોપિયનોને સ્વીકાર્યા ન હતા. એમની વચ્ચે યુદ્ધ થયા હતા. એ યુદ્ધની અંદર એમની હાર થતા એ લોકો કિનારા એટલાન્ટિક કિનારાના પ્રદેશને છોડીને જંગલમાં વધારે ને વધારે અંદર સુધી ગયા હતા. અને આપણે જાણીએ છીએ તેમ કે યુરોપના લોકો શરૂઆતમાં જે 13 કોલોનીઝ જે સ્થાપી એ એટલાન્ટિકના કિનારે સ્થાપેલી હતી. 13 વસાહતોની જે રચના થઈ એટલાન્ટિકના કિનારે થયેલી હતી, એટલાન્ટિકના પૂર્વ કિનારે. અને આ પ્રકારે એ લોકોએ ગયા તો ખરા, પણ કામ કરવું કેવી રીતે? ત્યાંના લોકોનો સાથ ન હતો. એટલે આફ્રિકાથી જે ગુલામોનો વેપાર ચાલતો હતો એમને પોતાની સાથે લઈ જઈને એમની પાસે કામ કરાવીને એક નવા અમેરિકાની રચના કરી હતી. એ નવા અમેરિકાની અંદર વિચાર યુરોપિયનોનો, પણ પરસેવો એ આફ્રિકનોનો હતો. અને જે સ્વતંત્રતાની વાત કરીએ છીએ તે આપણે બરાબર યાદ રાખીશું કે વ્હાઇટ પીપલની જ સ્વતંત્રતા હતી. અમેરિકાની અંદર જે 2 પ્રકારના બ્લેક પીપલ હતા, એક એના મૂળ વતનીઓ કે વસાહતીઓ, અને બીજા આફ્રિકાની અંદરથી માલિકોની ઈચ્છા મુજબ એમના સુખ માટે કામ કરવા આવેલા આફ્રિકન્સ, જે પણ બ્લેક હતા. આ 2 લોકોની સ્વતંત્રતાની કોઈ વાત ન હતી. એ વાત વ્હાઇટ અમેરિકન્સની જ હતી. એ વખતે લોકોની જુદી જુદી માન્યતાઓ હતી. જેમ કે રાજા તો દૈવી અધિકારના સિદ્ધાંતમાં માનતો હતો. પ્રજાએ પણ એનો સ્વીકાર કરી લીધો હતો કે રાજા એ ઈશ્વરનો અવતાર છે. એ પૃથ્વી ઉપરનો લિટલ વ્હાઇટ ફાધર છે, નાનો ગોરો પ્રભુ છે. અને પ્રભુ ભગવાન એ તો ખોટું કરે જ નહીં, માટે એના વર્તનની અંદર કોઈ પણ જાતની શંકા કરવાની નહીં. એ ખોટું કરે જ નહીં. અને લોકોની અંદર આ માન્યતા દ્રઢ થઈ ગઈ હોવાથી એ લોકોને રાજા માટે કોઈ ફરિયાદ પણ ન હતી.
એ લોકો દોષ દેતા હતા તો પોતાના નસીબ દે દેતા હતા, રાજાને દોષ નતા દેતા. પણ આ સામાન્ય માણસોની વાત થઈ. આપણે અગાઉ કહ્યું છે તેમ 3 પ્રકારના લોકોની અંદર ફર્સ્ટ કેટેગરી લીડર, નેતા. એ નેતા એ ચિંતક, એને પણ નેતા જ કહેવાય. જેટલું એનું ઊંચું ચિંતન એટલું એ મોટો નેતા. અને આવા લોકો જે છે કે જે સ્વતંત્રતા મેળવવા માંગતા હતા, જે યુરોપમાં શક્ય ન હતી, એ લોકો અમેરિકા ગયા હતા. અમેરિકાની અંદર એમણે સ્વતંત્રતા ભોગવી. થોડોક વખત પછી એમને લાગ્યું કે આપણી જાણ બહાર, આપણી સ્વતંત્રતા તો જતી રહી છે. અને ફરીથી ઇંગ્લેન્ડે આ સંસ્થાનો ઉપર સત્તા પ્રસ્થાપિત કરી દીધેલી છે. ત્યારે એ સ્વતંત્રતાને પુનઃ પ્રાપ્ત કરવા માટે એમણે ક્રાંતિ કરી. એ ક્રાંતિની અંદર એમને ફ્રાન્સ, પોલેન્ડ વગેરેનો સાથ પ્રાપ્ત થયો, વિજય થયો, રાજાશાહી નાબૂદ કરી, પ્રજાસત્તાકની સ્થાપના કરી. અને ફ્રાન્સ પણ એ ક્રાંતિકારીઓને મદદ કરીને ફ્રાન્સના સૈનિકો પાછા આવ્યા હતા. એમણે પોતાના દેશના ક્રાંતિકારીઓને મદદ કરી અને સ્વપ્ન એ જ હતું કે આપણા દેશમાં પણ રાજાશાહીને નાબૂદ કરવી. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના વિચારો આગળ વધી રહ્યા હતા. અને 19મી સદી આખીએ આપણે જોઈએ તો આપણને દેખાશે કે જે પ્રવૃત્તિ જે છે લોકોની, તે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની સ્થાપના કરવાની હતી. રાજાશાહીની જગ્યાએ લોકશાહીની સ્થાપના કરવાની હતી. સમાજની કેન્દ્રમાં વ્યક્તિને મૂકવામાં આવ્યો હતો અને વ્યક્તિને એના અંતઃકરણ પૂર્વક, એના અંતરના અવાજ પૂર્વક જીવવાનો અધિકાર મળે એવી એ સમયની માંગ હતી. સાથે સાથે એક વ્યક્તિનો અવાજ એટલે અંતરનો અવાજ અને અનેક લોકોનો અવાજ એટલે લોકમત, પ્રજાનો અવાજ, પ્રજાનો મત, પ્રજામત. 19મી સદીની અંદર લોકમત અને લોકોનો આત્મનિર્ણય એ રાજાશાહીને નાબૂદ કરીને લોકશાહીની સ્થાપના કરવાનું, સાથે સાથે ધર્મ સુધારણા નું આંદોલન માર્ટિન લ્યુથરના સફળ પ્રયત્નોને પરિણામે ફેલાવ્યું હતું. એ એવું કહેતું હતું કે રાષ્ટ્ર જે છે એ મહાન બનવું જોઈએ અને પોતાના રાષ્ટ્ર માટે જીવવા માટેની જે લાગણીમાંથી રાષ્ટ્રવાદ પેદા થયો હતો. હવે લોકો એવું માનતા થયા હતા કે જે તે દેશની અંદર શાસન વ્યવસ્થા કેવી હોય એનો નિર્ણય કરવાનો અધિકાર એ જે તે દેશના લોકોને છે. અને એ રીતે લોકમત, લોકશાહીની આપણે વાત કરીશું કે જે લોકો નિર્ણય કરે છે, લોકમત. ત્યારે અહીંયા જે છે મોટાભાગના દેશોની અંદર હવે પ્રજા રાજાશાહીને નાબૂદ કરીને લોકશાહી સ્થાપવા માંગતી હતી. ઘણી જગ્યાએ વિદેશી શાસન હતું, તો એ વિદેશી શાસનને હટાવીને પણ એની જગ્યાએ સ્વશાસન પ્રાપ્ત કરીને એમાં પણ લોકશાહી શાસન વ્યવસ્થા દાખલ કરવી હતી.
અહીંયા ફરીથી આપણે યાદ કરી લઈએ કે આખી જે પ્રક્રિયા જે છે પ્રક્રિયાની અંદર મૂળ વાત જે નવજાગૃતિથી એક ચેતના ઊભી થઈ છે, એક જાગૃતિ આવી છે કે સમાજની અંદર થોડા લોકો સુખી હોય એવું ન ચાલે. બધા લોકો સુખી થઈ શકે. કેમ નથી? તેમની દ્રષ્ટિએ જે એમને લાગ્યું કે આ આ આ આ દૂર કરવામાં આવે અને એની જગ્યાએ આવું 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 કરવામાં આવે તો લોકો સુખી થાય. અને એ જે કંઈ આવું આવું કરવું એટલે શું કરવું? તો આપણે કહ્યું તર્કવાદ, બુદ્ધિવાદ, પ્રમાણવાદ, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ઉપયોગિતાવાદ, ઉદારમતવાદ, માનવતાવાદ વગેરે મૂલ્યોનું સમાજમાં પ્રસ્થાપન થાય તો બહુ બધા લોકો સુખી થાય. અને એની અંદર લાગ્યું કે શાસન વ્યવસ્થા પણ બદલાવી જોઈએ, જેમાંથી રાજાશાહીને નાબૂદ કરીને લોકશાહી લાવવાની વાત થઈ. લોકશાહી એ લોકોની આશા હતી અને માટે એવું કરવામાં આવ્યું. ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું. ઇટાલીની અંદર મેઝીની, કાવુર અને ગેરીબાલ્ડી જેવાએ સફળ નેતૃત્વ પૂરું પાડ્યું. વિક્ટર ઇમેન્યુઅલ જેવો રાજા કે જે રાજા હોવા છતાં એણે મેઝીની, કાવુર, ગેરીબાલ્ડી અને એમના જેવા બીજા પણ લોકોની પ્રતિભા ઓળખીને એમની પ્રતિભાને સ્વીકારીને, એમના પ્રતિભાને અનુરૂપ એમના વિચારોને, એમના નિર્ણયોને સ્વીકારીને એમની સાથે દોસ્તી કરી, જોડાણ કર્યું અને પરિણામે ઇટાલીનું એકીકરણ શક્ય બન્યું. જર્મનીની અંદર પણ મિત્રો આ જ રીતે રાજાશાહી હતી. જર્મનીમાં નહીં, પણ જર્મનીના જે જુદા જુદા અનેક વિભાગોમાં વેચાઈ ગયેલું હતું. ઇટાલીનું પણ એવું તો અનેક વિભાગોમાં વેચાઈ ગયેલું હતું. તો જર્મનીની અંદર પ્રશિયા નામનું શક્તિશાળી રાજ્ય હતું. એનો શાસક વિલિયમ કેસર પહેલો કે વિલ્હેમ કેસર પહેલો, એણે પોતાના ચાન્સેલર બિસ્માર્ક જે છે એની પ્રતિભાને પીછાણી હતી. એના માર્ગદર્શન પ્રમાણે ચાલતો હતો. વિલ્હેમ રાજા હતો અને છતાં બિસ્માર્કના નિર્ણયો જે છે એને સ્વીકારતો હતો. આ એણે મોટે બતાવી માટે જે છે જર્મનીનું પણ એકીકરણ શક્ય બન્યું. બિસ્માર્ક એને ઓળખ હોય તો આપણે એટલું જ કહીશું કે એટલો બધો ચતુર હતો કે કહેવત પ્રચલિત બની યુરોપમાં કે જો બિસ્માર્કને છીંક આવે તો આખા યુરોપને શરદી થઈ જાય. મિત્રો, પ્રતિકાત્મક વાત હતી. બિસ્માર્કે આખા યુરોપની અંદર એવો પ્રભાવ ઉભો કર્યો હતો કે જેને પરિણામે યુરોપનું રાજકારણ એ બિસ્માર્ક અને જર્મનીની આસપાસ ફરતું હતું અને માટે આવી કહેવત પ્રચલિત બની હતી. બિસ્માર્ક એને 19મી સદીના પ્રથમ
નંબરના વ્યક્તિ તરીકે, બુદ્ધિની દ્રષ્ટિએ, આઈક્યુની દ્રષ્ટિએ કૂટનીતિજ્ઞ તરીકે એને સ્વીકારવામાં આવ્યો છે. સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે બિસ્માર્ક આટલો ચતુર હતો. અને બિસ્માર્ક એ સમય રાષ્ટ્રવાદનો હતો. એ નેપોલિયન હોય, વિલ્હેમ હોય, વિલિયમ કેસર હોય, કોઈ પણ હોય, આ બધા જે છે એ રાષ્ટ્રવાદના ઉદાત્ત સ્વરૂપ જે છે એને વળગી રહ્યા હતા. પણ એ ઉદાત્ત સ્વરૂપને વળગી રહેલા હોવા છતાં ક્યારે એમનામાં આવેગ અને આવેશ આવી ગયા. અને જ્યારે આવેગ અને આવેશ આવી ગયા ત્યારે રાષ્ટ્રવાદ એ ઉગ્ર બન્યો. રાષ્ટ્રવાદ ક્યાંક વિકૃત બન્યો અને જેના માઠા પરિણામો રૂપે પ્રથમ વિશ્વયુદ્ધ થયું. પ્રથમ વિશ્વયુદ્ધ કોના કારણે થયું? ઘણા લોકો જે છે બિસ્માર્કને એના માટે જવાબદાર ગણે છે. મિત્રો, દરેક વ્યક્તિ એને જે પ્રાપ્ત થયેલી સ્થિતિ હોય છે એ સ્થિતિના અનુસંધાનમાં નિર્ણય કરે છે. યુધિષ્ઠિર પણ સ્થિતિને ધ્યાનમાં રાખીને અશ્વત્થામા મરાયો, નરોવા કુંજરોવા એવું બોલે. એમ આપણે યાદ રાખીશું કે પૃથ્વી ઉપરના માણસ મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. સ્વીકારવું રહ્યું. મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. એના સ્વાર્થને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિ કરતો હોય છે. ભલભલા નિસ્વાર્થ લોકો પહેલી નજરે આપણે દેખાય, છતાં એની અંદર ઊંડા ઉતરીએ તો આપણને નિસ્વાર્થ લોકો બહુ ઓછા જોવા મળે. અને જે નિસ્વાર્થ લોકો હોય એમના પણ કલાકોને આપણે જોઈએ તો બીજા કરતા એમના કલાકો, નિસ્વાર્થ કલાકો વધારે હોય. પણ તેમ છતાં એમના જીવનમાં પણ નજીકથી જોઈએ તો સ્વાર્થથી ભરેલા કલાકો પણ હોય જ હોય. ના હોય તો એને માણસ કહેવાય નહીં. એવો માણસ જોવા મળતો નથી. કારણ મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. આ પણ એક રિસર્ચનો વિષય છે કે માણસ સ્વાર્થ વગર જીવી શકે ખરો? જીવી શકે તો એ બિલકુલ સ્વાર્થ વગર કેટલું જીવે? એને સ્વાર્થ વગર માણસ જીવી જ ન શકે. એટલે નિસ્વાર્થ પણ હોય, પણ ટકાવારી જે છે એમાં જે સ્વાર્થી લોકો છે એમના ટકાવારીને કહીએ તો 70% સ્વાર્થ હોય ને 30% નિસ્વાર્થ હોય. અને નિસ્વાર્થ જે લોકો દેખાતા હોય તો એમાં 70% એમનું જીવન નિસ્વાર્થ હોય, પણ 30% તો સ્વાર્થ એમનામાં પણ આપણને જોવા મળે. સંપૂર્ણ નિસ્વાર્થી વ્યક્તિ મેં તો નથી જોઈ. તો આ પ્રકારે આપણે જે છે સમજવું જરૂરી છે કે આવેગ અને આવેશમાં માણસ નિર્ણય કરી દે છે, સ્વાર્થ આવી જાય છે. અને એ પ્રમાણે બિસ્માર્ક જે છે એણે પણ આવેશ અને આવેગમાં નિર્ણયો કર્યા હોય. કે નિર્ણયોને પરિણામે ઘણા વિદ્વાનો એને પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણે. પરંતુ આવેગ અને આવેશની સાથે આપણે મર્યાદા અને મજબૂરી જેવા શબ્દોને પણ ધ્યાનમાં લેવા પડે.
જ્યારે કોઈને સાચો કે ખોટો, કોઈને જવાબદાર કે બેજવાબદાર કે અજવાબદાર ઠેરવતા હોઈએ ત્યારે આપણે બધી જ બાજુથી એનો વિચાર કરવો પડે. તો બિસ્માર્કે જે સમયની માંગ પ્રમાણે એને રાષ્ટ્રવાદ હતો, રાષ્ટ્રવાદ ઉગ્ર બન્યો હતો અને એને એના દેશને મહાન બનાવવાની ઈચ્છા થાય એના માટે એને શાંતિની જરૂર હતી. અને એ જીવ્યો ત્યાં સુધી તો એણે યુરોપમાં એક પણ યુદ્ધ થવા દીધું નથી, શાંતિ જાળવી રાખેલી છે, જર્મનીને શક્તિશાળી બનાવ્યું છે. તો પછી એને હું પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર નથી ગણતો. અન્ય વિદ્વાનોની દૃષ્ટિ હોઈ શકે, કદાચ મારો અભ્યાસ એમના જેટલું ન પણ હોઈ શકે, બની શકે. પણ આ વિલિયમ કેસર, આ બિસ્માર્ક એણે જે કઈ નીતિઓ અપનાવી, જેની અંદર ખાસ કરીને જૂથવાદ, લશ્કરીકરણ, સમુદ્ર ઉપરની એની શક્તિમાં વધારો, નો ડાઉટ આપણે એ યાદ રાખવાનું છે, ભૂલી નથી જવાનું કે એણે એ વખતની સૌથી વધારે સમુદ્ર ઉપરની શક્તિશાળી સત્તા ઇંગ્લેન્ડ, એની સાથે સંઘર્ષ ન થાય, એની સાથે સ્પર્ધા ન થાય માટે ઇંગ્લેન્ડ કરતા 35% જ નૌકાદળ અને નૌકા જહાજો રાખવાનું નક્કી કર્યું હતું. ટૂંકમાં એ શાંતિ જાળવી રાખવા માંગતો હતો, એને શાંતિ જાળવી રાખી. પરંતુ આપણે જાણીએ છીએ તેમ એની નીતિ લોહી અને લોખંડની નીતિ કહેવાય છે, બ્લડ એન્ડ આયર્ન પોલિસી, જેને પરિણામે જે જૂથવાદ અને લશ્કરવાદ ઊભો થયો. એ જીવ્યો ત્યાં સુધી તો શાંતિ રહી, પરંતુ એના પછી કહેવું એના કરતા જે છે વિલિયમ કેસર પહેલા પછી 1888 ની અંદર વિલિયમ કેસર દ્વિતીય ગાદી ઉપર આવ્યો અને આ વિલિયમ કેસર બીજો એ પહેલા કરતા જુદો હતો. મેં કહ્યું તેમ કે પહેલો એનો સમય જુદો હતો, ઇતિહાસ એટલે સમય. એના સમયને ધ્યાનમાં રાખીને એણે બિસ્માર્કના વ્યક્તિત્વને સ્વીકાર્યું હતું, એના નિર્ણયોને સ્વીકાર્યો હતો. પણ વિલિયમ બીજો, એનો ઉછેર જુદા વાતાવરણમાં થયો હતો અને માટે એનું વર્તન એ વિલિયમ કેસર પહેલા જેવું હોય એ જરૂરી નથી. અહીંયા મને એક નાનકડી રમૂજી વાત કરવાનું મન થાય છે. એવું કહેવાય છે કે ધીરુભાઈ અંબાણી બચપનમાં સામાન્ય હતા, યુવાનીમાં પરિશ્રમ કરીને આગળ આવ્યા, ઘણા મોટા માણસ બન્યા, વેપાર ઉદ્યોગ વિસ્તરતા ગયા. એના વિસ્તાર માટે એમને વિદેશ પણ જવું પડે. પોતાના મુનિમની સાથે જાય, રહેઠાણ એ સાદું પસંદ કરે, ઓછા ખર્ચવાળું પસંદ કરે અને જ્યાં સોદો કરવાનો હોય તો કોઈ 5 સ્ટાર હોટલ જેવી જગ્યાએ મીટિંગ ગોઠવીને સોદો કરે, પ્રભાવ પાડવા માટે. ધીમે ધીમે મુકેશ મોટો થયો અને એને બિઝનેસની અંદર, વેપારની અંદર દાખલ કરવાના હેતુથી એને પણ સાથે લઈ જવામાં આવે. પછી એક વખત
ધીરુભાઈ જોડે જતા નથી અને ખાલી મુનિમ અને મુકેશને મોકલે છે. પાછા આવ્યા પછી મુનિમ ધીરુભાઈ આગળ ફરિયાદ કરે છે કે મુકેશભાઈ, આપણી નીતિ પ્રમાણે નથી ચાલતા. આપણે રહેઠાણ સાદું પસંદ કરીએ છીએ અને બિઝનેસ મીટિંગ સ્ટાર હોટલની અંદર ગોઠવીએ છીએ. મુકેશભાઈ રહેઠાણ અને મીટિંગ બંને જે છે એ 5 સ્ટાર હોટલમાં જ રાખે છે, એટલે કે ખર્ચ વધારે કરે છે. ત્યારે ધીરુભાઈએ બહુ સૂચક જવાબ આપ્યો હતો કે મારા પિતા એ સામાન્ય હતા, પરિણામે મારું બાળપણ સામાન્ય હતું અને સાદગીમાં રહેવાનું એ હું શીખેલો હતો. પણ મુકેશ, એણે તો બચપનથી જ એના પિતા જે છે એને સમૃદ્ધ જોયા છે. એણે બચપનથી જ સમૃદ્ધિ જોઈ છે. સાદગી કોને કહેવાય એને ખબર નથી. પરિણામે એ એવી રીતે વર્તે તે સ્વાભાવિક છે, તમારે એમાં વાંધો લેવો નહીં. એમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિલિયમ કેસર પહેલાનો સમય જુદો હતો. એ જે છે એ બિસ્માર્કની નીતિ એટલે સુસ્પષ્ટ કરી દઉં કે ઉંદર સાથે એને સરખાવવામાં આવે છે. ઉંદર કોઈને કરડે તો ફૂંક મારતો જાય અને કરડતો જાય. જેને કરડે એને સારું લાગે, મીઠું લાગે, કારણ કે એની જે ફૂંક મારતો હોય એને પરિણામે જરા ગમે. માણસ જેને કરડતો હોય એ પણ બોલે નહીં. પછી ખબર પડે કે ઓહો, આ તો ગડબડ થઈ ગઈ. એમ બિસ્માર્ક જે છે એની નીતિ ઉંદર જેવી હતી. કોઈને કરડે છતાં ખબર ના પડે કે આ કરડી ગયો છે, પાછળથી ખબર પડે. પણ વિલિયમ કેસર બીજો એ તો રાજાનો છોકરો હતો. એને બાળપણમાં જ બધું સમૃદ્ધ જર્મની જોયું હતું, શક્તિશાળી જર્મની જોયું હતું. એટલે એને એવી આદત હતી, એના સંસ્કાર હતા કે જે જોઈએ એ છુપાઈને નહીં લેવું, સામી છાતી માગીને લઈ લેવાનું કે આ અમારું છે, અમને આપી દો. કોઈ ના આપે તો એના માટે લડી લેવાનું. અને એણે બિસ્માર્કે જે નીતિ અપનાવી હતી કે ઇંગ્લેન્ડ કરતા જર્મનીનું નૌકાદળ 35% રાખવું, એ નિયમને તોડીને, મારી ભૂલ ન થતી હોય તો 1891 કે 93 અંદર નૌકાધારો પસાર કર્યો. અને નૌકાધારા દ્વારા એણે એવી જાહેરાત કરી, ઇંગ્લેન્ડનું નામ લીધા વગર, કે અમારું નૌકાદળ અમે એટલું વિસ્તારીશું કે જો દુનિયાની મહાનમાં મહાન શક્તિ પણ એનો પડકાર કરવાનું સાહસ કરશે તો એની મહાનતા સામે, એટલે કે અહીંયા ઇંગ્લેન્ડની મહાનતા સામે ખતરો પેદા થશે. અને એને નૌકાદળ વધાર્યું. આને પરિણામે ઇંગ્લેન્ડ ગભરાયું અને જેણે અત્યાર સુધી ફ્રાન્સની વિરુદ્ધ જઈને જર્મનીને મદદ કરી હતી, એ હવે ફ્રાન્સ સાથે દોસ્તી કરે છે. અને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા વચ્ચે આગળ જતા
મૈત્રી થાય છે, મિત્ર રાષ્ટ્રો બને છે, એની અંદર બીજા જોડાતા જાય છે અને આગળ જતા આપણે જોઈએ છીએ કે પ્રથમ વિશ્વ યુદ્ધ જે છે એ શક્ય બને છે. પણ આના માટે વિલિયમ કેસર બીજાને જવાબદાર કહેવો હજી બરાબર છે, પણ બિસ્માર્કને જવાબદાર કહેવો તે યોગ્ય નથી. બિસ્માર્કને તો વિલિયમ કેસર બીજા જોડે ન ફાવ્યું અને પરિણામે 1890માં એણે રાજીનામું આપી દીધું. એણે એવું કોઈ કાર્ય નથી કર્યું કે જેને પરિણામે પ્રથમ વિશ્વયુદ્ધ માટે એને જવાબદાર કહેવામાં આવે. પરંતુ તેમ છતાં એને જ્યારે લોકો જવાબદાર કહે છે, વિદ્વાનો કહે છે, તો આપણે વિદ્વાનોની દ્રષ્ટિએ પણ વિચારવું પડે. તો ગાંધીજી અહીંયા યાદ કરવા પડે કે ગાંધીજી કહે છે કે તમારો ધ્યેય જે છે એ શુદ્ધ હોવો જોઈએ અને ધ્યેયને પ્રાપ્ત કરવાના સાધન પણ શુદ્ધ હોવા જોઈએ. બિસ્માર્કનો ધ્યેય ઉમદા દેખાય છે, પણ એણે જે જૂથબંધી ને બીજી બધી જે નીતિઓ, લશ્કરવાદ ને બધું જે શરૂ કર્યું, એનું પરિણામ એટલે કે સાધન શુદ્ધ ન દેખાવાથી પરિણામ એ આગળ જતા એના સમયમાં નહીં પણ એના પછીના સમયમાં શુદ્ધ ન આવ્યું, સારું ન આવ્યું અને માટે વિદ્વાનો એ બિસ્માર્કને પણ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર ગણે છે. આપણે જાણીએ છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધના જવાબદાર કારણોની અંદર ફ્રેન્કફર્ટની 1870ની સંધિને ગણવામાં આવે છે કે જે 1870-71ના ફ્રેન્કો પ્રશિયા યુદ્ધ પછી પ્રશિયા સામે ફ્રાન્સની હાર પછી થયેલી હતી. એ સંધિ અનુસાર ફ્રાન્સને પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન જર્મનીને આપી દેવા પડ્યા હતા અને એમાં પ્રથમ વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. મિત્રો, આપણે એ યાદ રાખીશું કે દુનિયાના જુદા જુદા પ્રદેશની પ્રજાની જુદી જુદી વિશેષતા હોય છે. ફ્રાન્સની પ્રજાની આપણે જો વાત કરીએ તો ફ્રાન્સની પ્રજા એની થોડીક દુર્યોધન સાથે આપણે સરખામણી કરી શકીએ. ફ્રાન્સની પ્રજાના માટે એવું કહેવાય કે એના માણસો મરી જાય, એને સંપત્તિનું નુકસાન થયું હોય તો એ સહન કરી લે, પણ પ્રદેશ ગુમાવવાનું એને પોસાય નહીં. જેમ દુર્યોધન એવું કહેતો હતો કે હું 100ની અણી જેટલું પણ ના આપું, 5 ગામ તો જવા દો, 100ની અણી જેટલી જમીન પણ હું આપવા તૈયાર નથી. પ્રદેશ આપવો એને મંજૂર ન હતો. એમ અહીંયા ફ્રાન્સની પ્રજા જો એના પ્રદેશ ગયા હોય તો એને ભૂલી શકે નહીં. બિસ્માર્કને પણ આ ખબર હતી. આંતરરાષ્ટ્રીય શાંતિની આવશ્યકતા હતી એ જ્યાં સુધી સત્તામાં રહ્યો એણે
આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવી રાખી હતી. અહીંયા હું લેક્ચર જે છે આજનું સમાપ્ત કરું છું. જય હિન્દ, નમસ્તે, જય ભારત.